તો આજે ખાસ વાત કરવી છે પાઇપ બનાવતી કંપનીઓના સ્ટોક્સ વિશે। સિટીનો એક રિપોર્ટ આજના દિવસે આવ્યો છે અને એની અસર આજે આ સ્ટોક પર જોવા મળી છે। એક સ્ટોક છે અસ્ટ્રાલ કે સિટી જ્યાં ખરીદારીની સલાહ આપી રહ્યા છે, 1800નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને બીજી છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આગળ વેચવાલીની સલાહ આપી રહ્યા છે અને 2950ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં જ્યારે નિફ્ટી 5% જેટલું વધ્યું છે ત્યારે અસ્ટ્રાલ લગભગ 25% અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી લગભગ 34% જેટલો ઘટ્યો છે, પરંતુ હવે અહીંયાથી જે સેક્ટરનો ગ્રોથ છે થોડોક સામાન્ય થતો જોવા મળી રહ્યો છે અને FY22-24ની અંદર જે આપણને એક સારો ગ્રોથ જોવા મળ્યો હતો એવો ગ્રોથ ફરી પાછો આપણને ખાસ કરીને આ વર્ષે આવતો જોવા મળી શકે છે। એમનું કહેવું છે કે 14% CAGR ગ્રોથથી વોલ્યુમ બંને માટે અહીંયાથી આપણને વધતા જોવા મળી શકે છે અને નોન પાઇપ બિઝનેસમાં પણ આ બંને કંપનીઓ સારું કરી શકે છે। જોકે તેમને અત્યારે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી એટલી પસંદ નથી, અસ્ટ્રાલ પર તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે, એટલા જ માટે આજે તમને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં થોડો ઘટાડો છે, ત્યારે અસ્ટ્રાલ થોડુંક સામાન્ય તેજી સાથે કામકાજ કરી રહ્યું છે।